તો મેષ રાશિના તમામ જાતકો વર્ષ 2025નો અંત તમારા માટે 3 શુભ સમાચાર લઈને આવ્યા છે। સૌપ્રથમ તો જો હું તમને કહું તો આ વર્ષના જે અંતના દિવસો છે તેમાં તમે જે કોઈ પણ પ્રોપર્ટીને લગતી તકલીફમાં જોડાયેલા હતા, નવું વાહન પરચેસ કરવા માંગતા હતા, એટલે કે કોઈ પણ ભૌતિક સુખ સુવિધા તમે કરવા માંગતા હતા, તમે નવો ફોન પણ જો પરચેસ કરવા માંગતા હતા ને, તો તમે આ હવે જે બાકીનો વર્ષનો જે સમય બાકી રહ્યો છે તેમાં તમે તે પ્રાપ્ત કરી શકો છો। તમારા અંદરો અંદર જ તે પ્રમાણેની એનર્જી આવી શકે છે કે મારે આ પ્રાપ્ત કરવું છે, મારે તેના માટે દોડવું પડશે, આ પ્રમાણેનું તમારું વલણ રહેવાનું છે। બીજા શુભ સમાચાર જે છે કે જે લોકો વિદેશમાં છે કે વિદેશ સાથે બિઝનેસ કરી રહ્યા છે તો પણ વિદેશથી તમને લાભ થઈ રહ્યો છે, ત્યાંની ગવર્મેન્ટથી તમને જો જોબ નથી મળતી તો તે પણ મળી શકે છે, અને ઇન્ડિયામાંથી પણ તમે વિદેશમાં બિઝનેસ કરી રહ્યા છો તો તે પણ સફળતા મળી શકે છે, સારા ઓર્ડર મળી શકે છે, વિદેશની નાની મોટી ટ્રીપ પણ થઈ શકે છે। હા, થોડા ખર્ચા રહેવાના છે, પરંતુ સારી એવી ટ્રીપ થાય તો પછી ખર્ચો કોઈ પણ વ્યક્તિ જવા દે તેમ હોઈ શકે છે। ત્રીજો સૌથી વધારે મહત્ત્વપૂર્ણ શુભ સમાચાર તમને તે મળવા જઈ રહ્યા છે કે તમે કરિયરમાં કંઈક ને કંઈક નવા ચેન્જીસ આવી રહ્યા છે, એટલે કે તમને પ્રમોશન મળી શકે છે કે નવી સારી એવી જોબ પણ વર્ષનો અંત તમારા માટે લઈને આવી રહ્યો છે। અને એક બોનસ તરીકે જો હું તમને વધારે શુભ સમાચાર કહું તો તમે આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છો, એટલે કે તમે કોઈ પણ ભગવાન સાથે, કોઈ પણ ગુરુજન સાથે જોડાઈ શકો છો અને તમારી લાઈફમાં સ્પિરિચ્યુઅલી વધારે એક્ટિવ થવા માગો છો, તે પ્રમાણેનો ચેન્જીસ આ વર્ષનો અંત તમારા માટે લઈને આવી રહ્યો છે। અને તેના માટે એક ખાસ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે જે તમારે જરૂરથી ચેક કરવો જ જોઈએ મિત્રો, અને તમારા આવનારા મહિનાઓનું પ્લાનિંગ તમે કરી શકો છો। અને જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ મેષ રાશિના જાતકોને આ માહિતી શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।